બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જ્યાં ગુજરાત સહિત દેશભરમાં નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ નીટ યુજીની પરીક્ષા। અંદાજે 22,79,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। ગુજરાતના 211 કેન્દ્રો પર 78,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। તો આ પહેલા નીટની પરીક્ષાનો વિવાદ ભારતમાં મોટો વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ હવે રીનીટની પરીક્ષાનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું હતું। દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ 22,79,000 વિદ્યાર્થીઓએ આજે ફરી એક વખત નીટની પરીક્ષા આપી છે। તે લોકો હિંમત ન હાર્યા અને ફરી એક વખત પરીક્ષા આપી। ગુજરાતમાં પણ 211 કેન્દ્રો પર 78,000 વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી છે અને ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે તેનું પરિણામ ક્યારે આવે છે। અને આ બધાની વચ્ચે જે પહેલાની વાત કરવામાં આવે તો જે વિવાદ સર્જાયો હતો પેપર લીકનો, ત્યારબાદ આજે ફરી એક વખત રીનીટનું આયોજન કરવામાં આવ્યું અને આ પરીક્ષા દરમિયાન પણ જે પ્રકારેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ જે પ્રોટોકોલનું અમલીકરણ થયું છે તેને લઈને પણ તેની પણ ચર્ચા ઉઠી છે। પરંતુ આ બધાની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં દેશમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં રીનીટની પરીક્ષાનું આયોજન આજે શાંતિપૂર્ણ માહોલમાં થઈ ચૂકી છે। પરીક્ષાર્થીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। શું કહી રહ્યા, કેવી ગઈ પરીક્ષા? પેપર બહુ જ ઇઝી હતું, ખરેખર એકદમ બેઝિક્સ લેવલના બાયોલોજીના ક્વેશ્ચન્સ તો બધા જ બહુ ઇઝી હતા। ખરેખર દરેક ફિઝિક્સ કેમેસ્ટ્રીના બધા જ, એટલે એમ કહેવાય ને કે આ લોકોએ અમારી જોડે કશું વધારે નથી કર્યું ને એઝ અ અપોલોજી બહુ જ ઇઝી પેપર કાઢ્યું હતું। ઓકે, તો બીજી પહેલા વાર જે તમે આપી હતી એના કરતાં વધારે સારું પરિણામ આવશે? એના કરતાં વધારે ઇઝી હતું, એના કરતાં બી બહુ જ સારું હતું। તો એવું તો મેરિટ પણ ઊંચું જશે ને? મેરિટ ઊંચું જશે, દેટ ઇઝ ધ થિંગ। પણ આમાં કેવું છે કે અમુક લોકો તો પ્રેઝન્ટ જ નહોતા, એટલે કે અમારા જ ક્લાસની અંદર પાંચ જણા તો પ્રેઝન્ટ જ નહોતા, જેના મતલબ કે એ લોકો પહેલા જ હાર માની લીધી હતી એ લોકોએ। ઓકે, તો અન્ય સ્ટુડન્ટ્સ પણ છે, કેવું ગયું પેપર? સારું હતું પેપર, લાસ્ટ યર કરતાં થોડું ઇઝી હતું પણ ટફ તો હતું પેપર, ખાસું ટફ હતું। ઓકે, ફાયદો થયો બીજી વાર આપવાનો? હા, ઓબ્વિયસ ફાયદો થયો જ છે, પણ હા ટફ બી હતું સામે। જેટલું પહેલું હમણાંનું પેપર ઇઝી હતું એટલું આ પેપર ઇઝી હતું નહીં, ટફ હતું પેપર। ઓકે, આપની પરીક્ષા કેવી ગઈ છે? ઠીક ગઈ। ઓકે, તો પરીક્ષાર્થીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અત્યારે હાલ આપને પરીક્ષાર્થીઓ જોવા મળી રહ્યા છે। એમની સાથે એક બાદ એક આપણે વાતચીત પણ કરી રહ્યા છીએ। શું કહી રહ્યા છે એમની સાથે વાતચીત કરીએ। જી, કેવી ગઈ છે આપનું પેપર, કેવું ગયું છે? ઓકે, તો પરીક્ષાર્થીઓ અત્યારે હાલ બહાર નીકળી રહ્યા છે અને એમની સાથે વાતચીત થઈ છે અને તમામ જે પરીક્ષાર્થીઓ છે અલગ અલગ જવાબ આપતા જોવા મળી રહ્યા છે। બીજી વાર પરીક્ષા આપવાનો લાભ થયો હોવાનો પણ પરીક્ષાર્થીઓ સ્વીકારતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે બીજી વાર આ જે છે એ ચાન્સ આપવામાં આવ્યો હતો પરીક્ષાર્થીઓને અને એમાં પરીક્ષાર્થીઓ સારું પેપર ગયું હોવાનો પણ સ્વીકાર કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। વાલીઓ એમના જે બાળકો છે એમને આવકારવા માટે અહીંયા પહોંચ્યા છે, ત્યારે એમની સાથે પણ વાતચીત કરીએ। શું કહી રહ્યા છે? જી, પેપર કેવું ગયું? બીજી વાર આપવાનો મહાવરો, કારણ કે પહેલી વાર આપે આપી હતી, એનો લાભ થયો કે કેમ? હા, એટલે લાભ થયો કેમ કે એ થોડુંક હાર્ડ હતું, આ થોડુંક ઇઝી હતું। હા, એટલે સારું હતું। પહેલી વાર કરતા સરળ હતું કે પછી હાર્ડ હતું? સરળ હતું। સરળ હતું એમ તો ઓલ ઓવર મેરિટ ઊંચું નહીં જાય? ખબર નહીં હવે પછી, હા પછી ખબર નહીં। ઓકે, પણ ઓલ ઓવર ગયું છે સારું? હા। ઓકે, તો પરીક્ષાર્થીઓ બહાર આવી રહ્યા છે અને એમાં એ તમામ પરીક્ષાર્થીઓ છે પોતાની વાત રજૂ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અગાઉ જે પેપર ગયું હતું એના કરતાં આ જે પરીક્ષા છે એ ખૂબ સારી ગઈ છે। પેપર પણ થોડુંક સરળ હોવાનું પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે અને એના જ કારણે આ પ્રકારે જે છે એ વાલીઓ પણ એમને લેવા માટે આવેલા આપ જોઈ રહ્યા છો। એક બાદ એક જે પરીક્ષાર્થીઓ છે બહાર આવી રહ્યા છે અને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે રીનીટ છે એ કેન્દ્ર સરકાર માટે એક રીતના શાખનો સવાલ હતો, કારણ કે અગાઉ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પેપર લીક થયું હતું, એના જ કારણે અનેક જગ્યા ઉપર વિરોધ, આક્રોશ અને એ સહિતના તમામ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને એના વચમાં રીનીટ લેવાની હતી અને એમાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એ ખૂબ મોટી જવાબદારી હતી। એના જ કારણે જે તે રાજ્ય સરકારો, સ્થાનિક પોલીસ અને એ સહિતનો તમામ સ્ટાફ તમામ જગ્યાઓ પર લગાવી દેવામાં આવ્યો હતો અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું। અને ત્યારબાદ અત્યારે હાલ જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ છે અને પરીક્ષાર્થીઓ બહાર આવી રહ્યા છે ત્યારે તેઓ ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા